ચોટીલા તાલુકાના નાની મોરસલની સિંચાઈ યોજના શોભાના ગાંઠિયા સમાન, ખેડૂતોમાં ભારે રોષ. ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની નર્મદા સિંચાઈ યોજના વર્ષોથી અધૂરી રહેતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હીરાસર, મોરસલ, અકાળા, હબિયાસર, કાંધાર સહિતના ગામોના ખેડૂતો નર્મદાના સિંચાઈના પાણી માટે આજે પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી દરેક ચૂંટણી પહેલા નર્મદા લાઇનના ખાતમુહૂર્ત અને મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કામમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી. ખેડૂતોનું કહેવું છે કે દર વખતે આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સિંચાઈનું પાણી હજુ સુધી તેમના ખેતરો સુધી પહોંચ્યું નથી. ખેડૂત પુત્ર રમેશ મેરેએ જણાવ્યું કે દર ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત થાય છે, પરંતુ કામ પૂર્ણ થતું નથી. ખેડૂતોને માત્ર વચનો આપવામાં આવે છે અને મત મેળવ્યા બાદ પ્રશ્નો ભૂલાઈ જાય છે. અહેવાલ જયદેવ વી, મંડીર, પાળિયાદ. નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર. અત્યારે હાલમાં અમે ચોટીલા તાલુકાના નાની મોરસલ સિંચાઈ યોજના ડેમ છે ત્યાં છીએ. મારી સાથે અમારે દેવકણભાઈ જોગરાણા સંગઠન મહામંત્રી છે, અમારે ખેડૂત નેતા ભુગાભાઈ છે, અમારી સાથે દેવાભાઈ જોગરાણા છે. આજે અમે એટલા માટે આજે મુલાકાત લીધી કે દર વખતે ચૂંટણી આવે અને આ નાની મોરસલની જે સિંચાઈ યોજના છે એમાં મામું બનાવીને જે મત લઈ જવા વાળા છે એને અમે અત્યારે અહીંથી આ નાની સિંચાઈ યોજનાની અંદર અમે વચ્ચોવચ્ચ ઊભા છીએ. ત્યાંથી અમે કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી તમે આ નાની મોરસલ અને આજુબાજુના એરિયાના ગામના લોકોને મૂર્ખ બનાવશો. દર વર્ષે ચૂંટણી આવે ને 2 ભૂંગળા તમે નાખો. અત્યારે અહીંયા આગળ અમે જોયું કે અહીંયા સુધી ભૂંગળું આવીને પડ્યું છે. આની પહેલા જયારે ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે અહીંયા જ આગેવાનો આવીને કહેતા હતા કે આ વખતે મત આપો એટલે બીજા દિવસે તમારા પાણી પડે. આવું આ વખતે કીધું. ફરીને તાલુકાની ચૂંટણી આવી, પાછા ખેડૂતને મામું બનાવવાનું આ લોકોએ કામ કર્યું ભાજપ વાળાએ કે આ વખતે તમે કરો એટલે પાણી આમાં પડે. હજી એમનું ભૂંગળું યા છે, નાનું એવું ભૂંગળું છે જાણે કેમ નાનું ગટરનું ભૂંગળું. આવડી મોટી સિંચાઈ યોજના, આવડી મોટી ડેમ આ ક્યારે ભરાય? હાલમાં જો આ સિંચાઈ યોજનાથી પાણી ભરાઈ ગયું હોત, અહીંથી કચ્છ સુધી પાણી જાય, સૌરાષ્ટ્ર આખામાં પાણી જાય, માત્ર ને માત્ર આ એક ચોટીલાના એરિયો અને આજુબાજુના એરિયાને પાણીથી, પિયતના પાણીથી, નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. દરેક જગ્યાએ અહીંથી જે ડુંગર ઉપર પાણી ચડતું હોય, પણ અહીંયા જયારે અમારા ચોટીલાના ખેડૂતને પાણી આપવાનું થાય ત્યારે એમને ઊંધી રકાબીનો ક્યાંક ને ક્યાંક વાંક આવે. તો અમે તો એ મામું બનાવવા વાળા માણસોને કહેવી છે, મામું બનવા વાળા માણસોને, ખેડૂતને પણ કહીએ છીએ કે તમે જાગો અને આને પૂછો કે ભાઈ તને મત આપ્યા શેના માટે આપ્યા હતા? દર વખતે તમે પાણીના નામે મત લઈ જાવ છો. હજી આમાં ટીપું નથી. અત્યારે વરસાદ ખેંચાણો છે, વરસાદ ખેંચાવાના કારણે લોકોના બિયારણ ફેલ થયા. જો અહીંયા આમાં સિંચાઈ યોજનામાં પાણી પીડ્યું હોત તો અત્યારે બધા ખેડૂતનો કપા કમ્પ્લીટલી પાકી ગયો હોત, બધા પાક પાકી ગયા હોત. અત્યારે મોટા ભાગનું બિયારણ ફેલ છે. ઢોરને પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે, ઢોરને નીણ ચારા માટે કઈ વ્યવસ્થા નથી. ત્યારે અમે અહીંથી કહેવા માંગીએ છીએ તાત્કાલિક અસરથી આ કામ પૂરું કરો અને અહીંથી આ ભૂંગળા કાઢી જાઓ. દર વખતે તમે મોઢું બતાવી અને અમારે જે મતદારના મોઢા બિચારાને સેવાઈ જાય છે એ હવે નહીં હાલે. એટલે ખેડૂતને કહીએ છીએ કે જાગો, આવા મામું બનવાનું બંધ કરો અને આપણે એક થઈ અને આ સિંચાઈ યોજના પૂરી થાય એના માટેની લડત કરીએ. જય જવાન, જય કિસાન.